મિત્રો કેમ છો? બધા મજામાં જશે? આપણા બ્લોગ જોતા બધા મજામાં જોશે. આપણે રેડી થઈ ગયા છીએ સ્કૂલ જવા માટે. અને આ છે આપણું મંદિર. અને આજે નાસ્તામાં છે સ્પેશિયલ નાસ્તો છે આપણો. તો હવે નાસ્તો કરી લઈએ. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 7:30. એટલે હવે અમે જઈએ સ્કૂલે. સ્કૂલથી આવીને મળીએ. રેડી. આપણે આવી ગયા છીએ સ્કૂલ થી અને અત્યારે આપણે ટીવી ચાલુ કરી છે. ને હવે આપણે કપડાં બદલાવી લઈએ, પછી થોડોક નાસ્તો કરીએ, પછી મળીએ. રેડી. મિત્રો તમે જોઈ શકો છો અત્યારના નાસ્તામાં છે ખીચડી છે અને કાલે રાતે નૂડલ્સ બનાવી દીધી છે. અને આપણે જોઈ રહ્યા છીએ ટીવી. રેડી. હવે નાસ્તો કરીને મળીએ. અત્યારે 1:15 જેવું વાગી રહ્યું છે અને અમે ખાવાનું ખાઈ લીધું છે, તમે જોઈ શકો છો. અને અત્યારે ટીવી પણ ચાલુ છે. અને આજે મમ્મી ને ભાઈ બે કપડાં લેવા ગયા હતા. નવા કપડાં લઈને આવ્યા છે, તમે જોઈ શકો છો. આ મારો છે પેન્ટ ને શર્ટ, આ ભાઈનું પેન્ટ ને શર્ટ ને આમાં છે, જોઈ શકો છો. આ બે શર્ટ છે, આ બે પેન્ટ, એક આ રહ્યો અને આ મારું છે. આ પેન્ટ છે અને આ શર્ટ છે. તો અમે ખાઈ લીધું છે. મિત્રો વાગી રહ્યા છે 4 ને આપણે બહારનો તમને વ્યૂ દેખાડીએ. ચલો, તમે જોઈ શકો છો દરવાજો આપણે ખોલી લઈએ. હા, જોઈ શકો છો તમે. અહીંયા બાઇક પડ્યા છે 4 ને આગળ ગાય માતા છે, તમે જોઈ શકો છો. અહીંયા રિક્ષા પડી છે, ગાય છે ગાય. આગળ ટ્રેક્ટર છે. જોઈ શકો છો કેટલો તડકો પડી રહ્યો છે. તો અત્યારે બારે બહુ તાપ છે એટલે આપણે જઈએ ઘરની અંદર. બરાબર, તો ચાલો. 6 વાગી રહ્યા છે અને અત્યારે થોડો કામથી બહાર જાઉં છું, એટલે બહાર જઈને નાઈને મળીએ. રેડી. અને માતાજીની લાઈટ પણ ચાલુ કરી નાખી છે. આપણે આવી ગયા છીએ બારે જઈને ને અત્યારે વાગી રહ્યા છે 7:30. તો હવે આપણે દિવાબત્તી કરી નાખીએ. દિવાબત્તી કરીને મળીએ. અને ગામડેથી કાકા આવ્યા છે, બસ તમને દેખાડી. તમે જોઈ શકો છો આપણા કાકા આવ્યા છે ગામડેથી અને પપ્પા પણ નોકરીથી આવી ગયા છે. તો હવે આપણે દિવાબત્તી કરી લઈએ. તમે જોઈ શકો છો દિવાબત્તી પણ થઈ ગઈ છે. દેખાડો 3 ભાઈ એક ભેગા બેઠા છે. આજે નહીં કરવાનું. અત્યારે વાગી રહ્યા છે 9:30 પોણા 10 જેવું. ખાવાનું ખાઈ લીધું છે ને ભાઈ પણ નોકરીથી આવી ગયો છે. મિત્રો અમે જમી લીધું છે. તમે જમી લીધું હોય તો કોમેન્ટમાં લખો. આજે ખાવાનું શું બનાવ્યું તો કોમેન્ટમાં લખો. તમે જોઈ શકો છો ભાઈ જઈ રહ્યો છે દૂધ લેવા. એ દુકાને જાય છે, તમે જોઈ શકો છો. લઈને આવે પછી બતાવીએ. મિત્રો તમે જોઈ શકો છો ભાઈ આવી રહ્યો છે દૂધ લઈને. મિત્રો દૂધ પીવું હોય તો આ કયું દૂધ છે કોમેન્ટમાં લખો. મિત્રો આજનો બ્લોગ આટલા સુધી. જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાય મિત્રો, જય માતા.